ચાલો ગાઈસ, જય માતાજી. તો આજે 9:30 થઈ ગયો છે ને આપણે ખેતરમાં આવી ગયા. બરાબર, કુંડું બનાવવા મોકલી દીધા આપણે. તો આ ભૂંગળું લગાવવાનું હોય. તો આ ભૂંગળું લગાવ્યા, બધી માટી આખું ખાડો હતો આટલો બધો. આ બધી માટી લાવીને નાસી અમે પેન જેથી ભલાઈ જાય. પેલો પાવર ઉપર ને એટલે બધા માટી ભલાઈ આવી ગયો. એ કેમેરા સેટ કરતા है बीच पर देखो. આ ગાઈસ જય માતાજી. આપણે કેમેરો સેટ કરીએ પણ નહીં સેટ થતો યાર. અમે તો જો ખાલી સવારે આવી જશે તમે. અહીંયા ભૂંગળું ગાલવાનું. તો કા જઈએ જો ભૂંગળું લગાવી બે જણા. મોજ છે યાર. હવાર હવારમાં એક તો એવું થાય ને વિજય, તને મજા આવે? હા રો નહીં રોજી નહીં સેટ થાય લે એનું તો નહીં જ આવે. તો વાંચતા ને પેલા માટી બાટી ભરલાઈએ ફિટ કરી દઈએ ભૂંગળું. કારણ કે પાણી હાલ જ વારવાનું આ ઝાડમાં તો ચાલુ હોય. ઠેર પેન 4-5 પાળિયા પી લીધો. અમારથી આ પાળિયા મેં સીધું હોય થઈને આવ્યો એટલે પૂરવું પડશે અમારે. તો કાંઈ બને આપણા બ્લોગમાં કન્ટિન્યુ. આપણે એટલા ભૂંગળું ફિટ કરીને બતાવીએ તમને. એટલે બીજું ભાઈ કેમેરો કમ્પ્લીટ સેટ કરી દે. ગાઈસ હું કેમેરો સેટ કરી દઉં. પેલી માટી લાઈન નાખી દઈએ પછી તમને બતાવીએ કેવું પાણી વાળીએ.
ગાઈસ ફાઇનલી આપણે હે ને ભૂંગરું બિહાર લીધું બરાબર. ભૂંગરું બિહારી રીજો જે તો ગલ્લો જો પરિકો લાવ્યો તો થોડો. આ પરિકો જો બધો ભેગો કરીને ખાયો કોથરીને. આ એક સ્પ્રાઇટની બાટલી લાવ્યા પી ગયા. આજો એ કારણે મોદો પડ્યો તો આજ તો પાણી મારે. ગાઈસ ભૂખ લાગી પરેકો લાઈન ખાઈ લીધો. પણ મોઢું આવ્યું ને એટલે નહીં ખાવાતું જ નહીં. કેવું થાય જીભ કાઢજો કેવું જો ગાઈ જાય મોઢું છે જો કે તમે જો ચાબી પડી. હા તો ગાઈ આપણે મોઢું આવે ને તો એટલે પેલી ચનોઠી લાઈન ચાબી પડે. ચનોઠી મટી જાય ને બધા એવું કહેવા કે ચનોઠી મટી જાય બધા એવું કહેવા કે ચનોઠી મટી જાય. હવે મટી જાય કેટલી ફેર થાય એટલે હું જાઉં ને એટલે મટી જાય. ખાલી ઘરા નહીં ને ઘરે ને તો જ લોચા થઈ જાય. તો ગાય ચનોઠી ને ચાઈને આપણામાં લાળ ટપકા જાય પર ને ઘર જઈએ તો બુલું વસો ના હોય. સાચી વાત પાણી પીને આવું અમે જો હજી પાણી આવે એટલે બતાવીએ તમે. આપણે જો ભૂંગરું મસ્ત ફિટ કર્યું છે. અમે જોઈએ અહીંથી પાણી સક્સેસ થઈ જાય તો બરાબર છે. નક નેચા થઈને પાણી નહીં કર્યું તો અમારે ભૂંગરું ધોવાઈ જાય બધું ભૂઈ પડે. તો જોઈએ ગાય તમે સક્સેસ થાય કે નહીં થતું નક અમારી મહેનત બધી ફેલ જશે. જેટલી બધી માટી અમે ભરલાઈને નાખી તમને ખબર તો ગાય ફરી જાય ત્યાંથી આ કતેરું ભરલાઈને વિજ્ઞાન બે એટલી બધી માટી નાખીએ ને. આ રહ્યો ને એટલો ખાડો હતો ગાય. આ ભૂઈ દેખાય ને એટલો ખાડો અહીંયા હતો. એટલી બધી માટી ભરલાઈને નાખીને અમે કહો થાચી જાય 2 જણા. એટલે અમારી સક્સેસ થવું જોઈએ. અમારી મહેનત ફેલ ના જવી જોઈએ એવું કેવું છે. સાચી વાત યાર આટલી બધી મહેનત કરી અને તૂટી જાય કેવું થાય. તો ગાય તાણ અમે આપણે હે ને આમાં છેલ્લી ચારી ભરે જાય એટલે સીધું આમાં થઈને પાણી જારમાં આમાં કાલે જાર પૂંખીને બમ્ફર ખેંચી નાખ્યું આમાં ખાલી. હા તો ગાય જોઈ લો આમાં પાણી આવી ગયું. આ બધું મિલ જાય હવે કચરો બચરો મિલ દે અમારે. તો ગાય મળ્યા હતા થોડી વાર પર રહી. તો ગાય આપણે જેટલી બધી મહેનત કરીને ભૂંગરું લગાવી ભૂંગરાએ પથાર ફેરવી નાખી દો સક્સેસ ના જ ગાય જોવા તો ખરા યાર ધોવાઈ ગયું બધું. તો નેચરી નેકર આ બધું ધોવાઈ ગયું. આખો ખાડો પડી ગયો કેટલો ઊંડો આ ખાડો. ગાય આ ખાડો તો જો અમે આખો 15-20 કતેરો નાખી હતી માટી તો કશું રહ્યું નહીં યાર. બહુ મહેનત કરી થાકી. એ ભૂંગળું એડ્યું શું કરવાનું એ ગાય બહુ દુખતા. બસ પાણી બાજુ બધું ધોવા માંડી જાય આપણે. ગાય કતરાનો સામનો કરવો પડે. જો એ તો બધું ફાટમ ફાટ થવા માંડ્યું. બધું જો તો ખરો આ ડોમ ફાટી ગયું પેલું જો અહીંયા ફાટી ગયું તો ફાટી ગયું. ગાય આપણે જો આપણે ભૂંગળું સક્સેસ તો નહીં જીવ પણ બધું ધોવા જઈએ હેડી છે આપણે તો મના છે. ભૂંગળો હોય તનાવ મંડ્યો ગાય ના રાખના પેલો ટેકરો ધોવાય નહીં થોડું. આ બધું પાણી ચો જાય છે કે નેચર થઈને કેમ નેકરો ગાય અંડરગ્રાઉન્ડ બનાવી દીધું યાર. મગજની માફા નાખી હું માફા પતી ગયો માથું પૂરવું પડે. જુદો ખરો પેન તો જો ખાલી શું કે પૂર આવી ગયું. પૂર ડેમ પૂર આવી ગયું ગાય જો તાકાત તરફ પથારી છે ગાય છે જેટલી મહેનત કરીને બનાવી દઉં બધું. જોન કેટલો ખાડો પડે છે. હજી તો 2 પારે બીજા મમદા. ગાય બહુ દુઃખ થાય યાર આમાં આટલું બધું. યાર જોત કરા ગાય છે હજુમાં ટોંગો છે એટલે પોકે બોલ એટલું બધું ઊંડું હોય. તાન જો યાર ઊંડું થઈ ગયું. હા યાર તૂટી જાય યાર હું તમે કે તોડ નાખી. યાર જો કરો ગાય યાર તારા પપ્પા ઊંધું બોલું બાપુ કે તોડ નાખી. અમે હાથે કઈ તોડતા હોય ને તાનું તો કેટલી મહેનત કરી હતી. કેટલી બધી મહેનત કરી ગાય ના હતી. તો ગાઈસ મળે થોડી વાર ગાઈસ મળે થોડી. તો ગાય આપણે હવાના પાણી વાળતા હતા બરોબર. અને ફાઇનલી આપણે ચા આવી ગયો છે આપવા ચા ને એવું લઈને આવ્યા. ગાઈસ ચા પીવો ને ભૂખે લાગે એમ જ કરીને ચા પીએ.
તમારે પીવો છે બીજો કે તમારે પીવો છે ફોનમાં ડાયરેક્ટ મોકલાઈ દો ઓનલાઈન મોકલાઈ દો ખાલી તમે મને વોટ્સઅપમાં હાય કરીને મોકલી જોઈ લો ખાલી માં 5 ચા લઈને આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ ચાઈને ચા બા પીએ તા તો ગાય જો પરમભાઈ ચા પીવા મંડી ગયા ચાન મમરા આઈએ ખાવા નો બડી કે જો ઉડારો ચાન ખાવા મમરા. વાગ બેઠો જો ખાલી કાર્યો આમ પેલો અજ્જે બે રહ્યો જો અમારો પપ્પા ચા લઈને આવ્યા અને ફુવા ચા લઈને આયા કોઈ કહેવા નહીં કોઈ કહેવા નહીં ઓકે નકા બધું જતું રહ્યું સમજો તો ગાઈસ આપણા ખેતરમાં ઘરે આવી ગયા ઘરે આવી નહીં ભાઈ અમે ખાવા બેઠા બરાબર વિડીયો બધા જોઈ લો આ બીજો વાઘ તો ગાઈસ મળે બીજા બાબુ ઓ અને આ તેલના શીશરી ખાયા જો બમ્બો માર્યો અને ગાઈસ આપણે કેરીને રહ લાવ્યા હતા બપોરનું ફ્રીજમાં મેળવી તો જો બરફ થઈ ગયો આઈસ્ક્રીમ થઈ જાય જો આખો બરફ થઈ ગયો બરાબર આ બે રહ્યો વાઘ જો ખાયો આપણા તું ખાવાનું પછી કાઢીને આપણે મોરૈયો બનાવે સ્પેશિયલ મોરૈયો આપણા માટે કોઈ કેવું વિચારતા ગાઈસ તેલ બધા ફરીથી પાવ કાઢ્યું જો આ પાછું રેડમ કરે આટલું બધું તેલ ખાવા બતાવજો જોજો સીસરી ભાઈ તો કાંઈક મળીએ આપણે બીજા બ્લોગમાં બાય